કેમ છે બાળકો? મજામાં? 11મા પ્રકારના સૂત્રો તૈયાર થઈ જ ગયા છે બધાને? સરસ રીતે થઈ ગયા છે ને? સૂત્રો તૈયાર થઈ જાય પછી જ દાખલા કરવાના છે, બરાબર છે? આપણે 11.1 પૂરું કરેલું હતું. આજે આપણે 11.2થી આગળ કરીશું, બરાબર? તો જુઓ 11.2 એનો પહેલો દાખલો. રકમ વાંચજો. હવે રકમો મોટી છે. ઓકે. સાબિત કરો કે દિક કોસાઇન આપી છે. આ દિક કોસાઇનવાળી 3 રેખાઓ પરસ્પર લંબ છે. તેથી રેખા L1 ને સમાંતર સદિશ B1. પહેલી રેખાને સમાંતર સદિશ એટલે એની દિક કોસાઇન 12 -3 -4. બીજી રેખા L2 ને સમાંતર સદિશ B2. તો એની દિક કોસાઇન છે 4 12 3. હા, એક વસ્તુ કહી દઉં, દિક કોસાઇનમાં છેદમાં 13 છે. તો એ તો શું છે? એનો માનાંક છે ભાઈ. સદિશ ભાગ્યા એનો માનાંક. તો છેદમાં માનાંક લખવાની જરૂર નહીં, રેખાની દિશા જ કહેવાય. ઓકે. દિક કોસાઇનમાં છેદમાં માનાંક હોય ને એ જરૂર નહીં. રેખા L3 ને સમાંતર સદિશ, તો એને કહી દો B3. તો એ દિક કોસાઇન છે 3 -4 12. ઓકે. છેદમાં 13 નહીં લખવાના એટલે સમાંતર દિશાનો સદિશ આવી ગયો. આ 3 રેખા પરસ્પર લંબ સાબિત કરવું છે. B1 ડોટ B2 12 -3 -4 ડોટ 4 12 3 12 4 48 12 3 36 4 3 12 0 થઈ ગયો. યાદ કરો લંબનું સૂત્ર. બે સદિશનો ડોટ 0 થાય તો એ બે પરસ્પર લંબ. જો આ બે પરસ્પર લંબ હોય તો આ બે રેખા પણ પરસ્પર શું થાય? લંબ. એ જ રીતે B2 ડોટ B3 B2 4 12 3 ડોટ B3 3 -4 12 12 -48 વત્તા 36 થઈ ગયો 0. B1 ડોટ B3 12 -3 -4 ડોટ B3 3 -4 12 12 3 36 4 3 12 -48 થઈ ગયો 0. આ પણ જુઓ જાય. તેથી આપેલ રેખાઓ પરસ્પર લંબ છે. આ સાબિત થઈ ગયું. એમ શીખ્યુંમાં ક્યાંક કામ આવે. બીજો દાખલો. બે બિંદુ આપ્યા છે, એમાંથી પસાર થતી રેખા ફરી બીજા બે બિંદુ આપેલા છે, એમાંથી પસાર થતી રેખાને લંબ છે. તો જુઓ, આને કહી દઉં AB. આ બે બિંદુ કીધા AB. તેથી AB કિરણ શોધી લો. આવડે ને AB કિરણ શોધતા? B - A 3 - 1 4 -6 -6 વત્તા 1 -2 -2 આ AB. તેથી રેખા L1 ને B1 2 5 -4 ને સમાંતર છે.
ટૂંકમાં પહેલી રેખા આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એને સમાંતર સદિશ આવી ગયો. એ બી કિરણ એટલે એને સમાંતર સદિશ એમ બોલે, અથવા રેખાની દિશાનો સદિશ એમ પણ બોલી શકાય. પણ ટેક્સ્ટ બુકની ભાષા આ છે તો આપણે આ લખીશું. બાકી આ રેખાની દિશાનો સદિશ એમ લખ્યું તોય ચાલે. હવે બીજા બે બિંદુનું નામ આપી દઉં CD. C 0 3 2 D 3 5 6. તેથી CD કિરણ D માંથી C બાદ 3 ઓછા 0 5 ઓછા 3 6 ઓછા 2 4 થઈ ગયું. બીજી રેખા કહી દો, રેખા L2A આ સદિશ B2 3 2 4 ને સમાંતર છે. તો એક રેખાની દિશાનો સદિશ B1, બીજી રેખાની દિશાનો સદિશ B2, એ બેનો ડોટ જોઈ લો. B1 ડોટ B2 2 5 ઓછા 4 ડોટ 3 2 4 6 વત્તા 5 દુ 10 ઓછા 4 4 16 0. અને તેથી આપેલ રેખાઓ પરસ્પર લંબ છે. એક જ રીતના દાખલા છે. બોલો, ખ્યાલ આવી ગયો? આ લંબના ને સમાંતરના આવડે ને? એમાં પહેલું થઈ ગયું. શરૂ કરી દો તૈયાર કરવાનું. ઓકે, જુઓ ત્રીજો દાખલો. ફરી એવી જ રકમ. પહેલાં બે બિંદુ આપ્યા છે, એમાંથી પસાર થતી રેખા. પછી ફરી બીજા બે બિંદુ છે, એમાંથી પસાર થતી રેખા સમાંતર છે. આ વખતે સમાંતર સાબિત કરવું છે. જુઓ, A 4 7 8 B 2 3 4. તો AB કિરણ શોધી લો. 2 ઓછા 4 3 ઓછા 7 4 ઓછા 8. તેથી રેખા L1 એ B1 ઓછા 2 ઓછા 4 ઓછા 4 ને સમાંતર છે. બીજું C અને D નામ આપી દો. C ઓછા 1 ઓછા 2 1 D 1 2 5. ઓકે, CD કિરણ શોધી લે. 1 ઓછા ઓછા વત્તા 1 2 ઓછા ઓછા વત્તા 2 5 ઓછા 1 4. તેથી રેખા L2A અને B2 કહી દઈએ. 2 4 4 ને સમાંતર છે. ટૂંકમાં બંને રેખાની દિશાના સદિશ B1 અને B2 શોધી લેવાના. હવે આ બે રેખા સમાંતર સાબિત કરવી હોય તો B1 B2 ધ્યાનથી જુઓ તો તમને B2 માઇનસ ગુણાવી દો, દેખાશે. અને શું કામ આવી ગયું એટલે માઇનસ B1 થઈ ગયું. તેથી B2 બરાબર લેમડા B1, તો B1 અને B2 સમાંતર થઈ ગયા. લેમડા એટલે -1. આ બે સમરેખ છે. તેથી રેખાઓ સમાંતર છે. આમ તો લાગે છે તો MCQ જેવા દાખલા, એટલે કંઈ જાજી રીત કરવાની આવશે નહીં. જેટલું હોય એટલું મોઢે કરી દેવાનું છે. શક્ય હોય એટલું. જરૂર પડે જ સાદુરૂપ આપવાનું. બરાબર છે. ચોથું, બિંદુ 1 2 3 માંથી પસાર થતી
અને આ સદિશને સમાંતર રેખાનું સમીકરણ શોધવું છે. અને એ કહી દીધું આમાંથી પસાર થતી રેખા સદિશ, અને બી કહી દઈએ 3i + 2j - 2k ને સમાંતર છે. આમાંથી પસાર થતી અને સમાંતર રેખાનું સમીકરણ શોધવું છે. તેથી રેખાનું સમીકરણ સૂત્ર યાદ કરો, x - x1 y - y1 z - z1 x1 એટલા 1, y1 2, z1 3. આ જે બિંદુમાંથી પસાર થતી હોય એ x1 y1 z1 અને જેને સમાંતર હોય એ a b c. તો a3 b2 c-2 થઈ ગયું. જુઓ, ખાલી રેખાનું સમીકરણ શોધો. બરાબર સમજો હું જે કહું. આ મારે લખ્યું છે કે રેખાનું સમીકરણ શોધો, તો આપણે કાર્તેજીય શોધવાનું. સદિશ શોધવાનું ને તો કીધું હશે સ્પષ્ટ કે સદિશ સમીકરણ શોધો. ખાલી એટલું લખે કે રેખાનું સમીકરણ એટલે આપણે શું લખવાનું? કાર્તેજીય. હા, આમાં વધારાનું સદિશ એ શોધી દઉં. રેખાનું સદિશ સમીકરણ યાદ કરો સૂત્ર r a લેમ્બડા b લેમ્બડા બિલોંગ્સ ટુ r. 1 2 3 એટલે i 2j 3k. i જે કે સ્વરૂપમાં લખવું તો આમ લખવું પડે ને, a પ્લસ લેમ્બડા b એટલા 3i પ્લસ 2j - 2k. તો આ સદિશ સ્વરૂપ થઈ ગયું. પણ ખાલી રેખાનું સમીકરણ તો કાર્તેજીય શોધવાનું. બે શોધવાનું કે બે શોધી લેવાના, અને MCQમાં તો ઓપ્શન હશે જ. ઓકે, કરી દો તૈયાર. હવે જુઓ 5મો દાખલો. બધા નાના નાના દાખલા જ છે શરૂઆતમાં. રકમ જોજો. સ્થાન સદિશ હોય એવા બિંદુમાંથી પસાર થતી, ટૂંકમાં આ બિંદુમાંથી પસાર થાય, અને આ દિશાવાળી રેખાનું સમીકરણ સદિશ અને કાર્તેજીય સ્વરૂપમાં મેળવો. -j + 4k. સ્થાન સદિશ હોય તેવા બિંદુમાંથી પસાર થતી અને b i + 2j - k દિશાવાળી પહેલું રેખાનું સદિશ સમીકરણ. આમાં બંને કીધું છે. તો r a લેમ્બડા b લેમ્બડા બિલોંગ્સ ટુ r. આ સૂત્ર a 2i - j + 4k પ્લસ લેમ્બડા b i + 2j - k થઈ ગયું. આનું કાર્તેજીય સમીકરણ x - x1 / a y - y1 / b
z माइनस z1 अपन c x1 y1 z1 2 ઓછા 1 એટલે ઓછા ઓછા વત્તા 1 4 એટલે ઓછા 4 a 1 b 2 c ઓછા 1 ઓકે છઠ્ઠું આમાં કંઈ બીજી વાર સમજાવવા લાયક છે જ નહીં હો ભાઈ સાવ સહેલા દાખલા છે અને મારી દ્રષ્ટિએ તો MCQ છે એક બિંદુમાંથી પસાર થતી અને એક રેખા છે અને સમાંતર રેખાનું કાર્તેજીય સમીકરણ જોઈએ છીએ એ -2 4 -5 માંથી રેખા પસાર થાય આમાંથી પસાર થાય છે રેખા x + 3 / 3 y - 4 / 5 z + 8 / 6 ને સમાંતર રેખાનું સમીકરણ જોઈએ છે આને સમાંતર સદિશ શું થાય 3 5 6 છેદો એ થાય ને આ રહ્યું એ રેખાની દિશા કહેવાય આપણે સમાંતર લખીએ છીએ એટલે અથવા આ રેખાની દિશાનો સદિશ તેથી આપેલ રેખાને સમાંતર રેખાને હવામાં સીધું લખી નાખું છું રેખાની દિશાનો સદિશ આ રકમમાં લખ્યું હતું ને એવું રેખાની દિશાનો સદિશ એટલે અહીંયા મેં લખી નાખ્યું આ થઈ ગયું તેથી રેખાનું આમાં સ્પષ્ટ કીધું છે કાર્તેજીય સમીકરણ હવે સૂત્ર નહીં લખતો ઘણી વાર લખ્યું 5-6 વાર લખ્યું x - x1 એટલે -2 y - y1 એટલે 4 z - z1 એટલે -5 તો ઓછા ઓછા વત્તા 5 a એટલે 3 b 5 c 6 હવે અહીંયા વધારાનું કદાચ સમીકરણ કીએ સદિશ હવે આવડે ને સીધું લખી દો r a તો આને લખશું એટલે લખશું -2i + 4j - 5k + લેમ્બડા b એટલા 3i + 5j 6k થઈ જાય ને આ વધારાને લખ્યું અત્યારે આ કાર્તેજીય સ્પષ્ટ કીધેલું છે એટલે આ જવાબ છે ઓકે સાત જોજો રેખાનું કાર્તેજીય સમીકરણ છે x - 5 / 3 y + 4 / 7 z - 6 / 2 આનું સદિશ સ્વરૂપ લખું તમને ખબર છે આ બિંદુ x y z માઇનસ જે સંખ્યા હોય એ બિંદુમાંથી પસાર થાય અને આ રેખાની દિશા કહેવાય હવે હું સીધું લખી નાખું છું તેથી સદિશ સમીકરણ છે MCQ જો r ધ્યાનથી જોજો x માઇનસ શું છે 5 y માઇનસ તો -4 કહેવાય એટલે -4 z - 6 છે એટલે આ +6 કહેવાય આ બિંદુમાંથી પસાર થાય 5 - 4 6 એટલે 5i - 4j 6k પ્લસ લેમ્બડા રેખાની દિશા 3 7 2 3i 7j 2k પતી ગયું MCQ છે MCQની રીતે લખી નાખ્યું 8મો દાખલો જુઓ
ઉગમ બિંદુને એક બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્તેજીય સમીકરણ. ઉગમ બિંદુ O 0 0 0 અને એ 5 ઓછા 2 3 માંથી પસાર થતી રેખાનું પહેલું સદિશ સમીકરણ. યાદ કરો, બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એ લેમ્બડા, અહીંયા બી માઇનસ એ આવી જાય. આ એ કહેવાય ને આ બી કહેવાય સદિશ. લેમ્બડા બિલોંગ્સ ટુ આર. એ તો 0 0 0 છે, 0 આઈ 0 જે 0 કે આ 0 0 0 એટલે આ થયું વત્તા લેમ્બડા. બી માઇનસ એ એટલે એ જ વધે ને, 5 આઈ પ્લસ 2 જે પ્લસ 3 કે. તો પછી ખાલી આ લખી નાખો એટલે ચાલે. આવી ગયું સદિશ. કાર્તેજીય સમીકરણ. યાદ કરો સૂત્ર, બે બિંદુમાંથી પસાર થતી રેખા માટે x માઇનસ x1 x2 માઇનસ x1 y માઇનસ y1 y2 માઇનસ y1 z માઇનસ z1 અપન z2 માઇનસ z1. થઈ ગયો. આ 1 સ્વરૂપ કહેવાય ને આ 2 સ્વરૂપ કહેવાય ને મૂકી દેવાનું છે. x માઇનસ 0 y માઇનસ 0 z માઇનસ 0 છેદમાં 5 ઓછા 0 ઓછા 2 ઓછા 0 3 ઓછા 0. થઈ ગયું. આ બે કિંમત મૂકી દીધી. x ભાગ્યા 5 y ભાગ્યા ઓછા 2 3. બોલો, ખ્યાલ આવે છે? એકદમ સહેલા દાખલા. અહીંયાથી સૂત્ર 9 આવ્યું. 8મા દાખલાથી બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ r બરાબર a વત્તા લેમ્બડા b માઇનસ એ. એક બિંદુ a સદિશ, બીજો બિંદુ એટલે b સદિશ. કાર્તેજીય x માઇનસ x1 અપન x2 માઇનસ x1. એ જ રીતે આગળ y અને z નું સ્વરૂપ. એક બિંદુ x1 y1 z1, બીજું કહેવાય x2 y2 z2. જુઓ 9મો દાખલો. ફરી બે બિંદુઓ છે એ 3 ઓછા 2 ઓછા 5 અને બી 3 ઓછા 2 6 માંથી પસાર થતી રેખાનું પહેલું સદિશ સમીકરણ. MCQની જેમ લખી નાખું છું. સૂત્ર લખી દઉં. એ લેમ્બડા બી માઇનસ એ લેમ્બડા બિલોંગ્સ ટુ આર. એ 3i ઓછા 2 છે ઓછા 5 કે વત્તા લેમ્બડા બી માઇનસ એ 3 ઓછા 3 0i ઓછા 2 ઓછા 2 0 છે. 6 ઓછા ઓછા વત્તા 5 11 કે. સીધું લખી નાખ્યું એમ સેકન્ડ જેમ. બીજું કાર્તેજીય સમીકરણ. ઓકે. કાર્તેજીય સૂત્ર x માઇનસ x1 x2 માઇનસ x1 y માઇનસ y1 y2 માઇનસ y1 z માઇનસ z1 z2 માઇનસ z1. આ 1 3 ઓછા 2 તો ઓછા ઓછા વત્તા 2 ઓછા 5 ઓછા ઓછા વત્તા 5. 1 મૂકી દીધા. હવે આ 2 3 ઓછા 2 6
x ઓછા 3 0 y વત્તા 2 0 z વત્તા 5 11 સદિશ કાર્તેજીય બરાબર છે। એક જ મિનિટ જોજો। હવે પહેલાં એક 12 નંબર લઈ લઉં છું, 10 11 પછી લઉં, શા માટે કહો? પહેલાં 12 લઈ લઉં। રેખાઓ પરસ્પર લંબ હોય તો પી શોધવું હશે। રકમમાં જો 2 રેખા આપી જ પરસ્પર લંબ હોય તો પી શોધો, પણ સમીકરણ લખવું પડશે। જો પહેલું આ રેખા, પહેલી રેખા લખીએ। હવે જોજો આ રેખા છે કાર્તેજીય સ્વરૂપ છે તો ખબર પડે, પણ એની એક શરત કહું, સાંભળજો, આમ તો ખ્યાલ છે છતાં યાદ કરાવી દો વ્યવસ્થિત। કાર્તેજીય સમીકરણમાં એક્સ વાય અને ઝેડ ધન હોવા જોઈએ અને એનો સહગુણક એક જ હોવો જોઈએ। ફરીવાર, કાર્તેજીય સમીકરણમાં એક્સ વાય ઝેડ ધન હોવા જોઈએ અને એનો સહગુણક એક જ હોવો જોઈએ। તો અહીંયા જુઓ આ એક્સ ઋણ છે તો ઉપર નીચે માઇનસ ગુણાઈ દેવાના, એટલે એક્સ -1 અને છેદમાં -3 થઈ ગયું। હવે અહીંયા જુઓ વાયનો સહગુણક 7 છે તો અંશ છેદને 7થી ભાગી દેવાના, 7 દુ 14, આ 7 ઉડી ગયા, આ થઈ ગયું 2p ભાગ્યા 7 અને અહીંયા બધું બરાબર છે। આ જરા ધ્યાન રાખવાનું, કાર્તેજીય સમીકરણમાં એક્સ વાય ઝેડ ધન હોવા જોઈએ, સહગુણક એક જ હોવો જોઈએ। હવે આ માઇનસમાં જે બતાવે એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ માઇનસ એ બિંદુમાંથી રેખા પસાર થાય અને આ રેખાની દિશા કહેવાય અથવા રેખાને સમાંતર સદિશ કહેવાય। તેથી B1 ઓછા 3 2p ભાગ્યા 7 2। એ જ રીતે બીજી રેખા આપીશ, રેખા ફરી અહીંયાથી 7 ઓછા 7x ભાગ્યા 3p y ઓછા 5 ભાગ્યા 1 6 ઓછા z ભાગ્યા 5। તો આને ગોઠવું, ઓછા 7થી ભાગી દો એટલે x ઓછા 1 3p ભાગ્યા 7 આગળ ઓછા, ઓછા 7થી ભાગી દો એટલે વત્તા x, આ ઓછા 1, આ y ઓછા 5 ભાગ્યા 1, આ બરાબર સ્વરૂપ છે। અહીંયા z ધન કરવો છે તો z ઓછા 6 એટલે ઉપર નીચે ઓછા ગુણાઈ દો। તેથી રેખાને સમાંતર સદિશ B2 -3p ભાગ્યા 7 1 -5। હવે આપેલ રેખાઓ પરસ્પર લંબ છે। જો બે રેખા લંબ હોય તો બંનેની દિશાના સદિશ પણ સમાંતર સદિશ પણ લંબ હોય, એટલે B1 × B2 બરાબર 0, B1.B2 બરાબર 0। આ બેનો ડોટ 0 મૂકી એમાંથી શોધી લઈશું, પણ સહેજ જગ્યાની જરૂર પડી એટલે હવે આ કાઢું છું, જોજો નીકાળી દવાને। તો જુઓ જો B1 -3 2p ભાગ્યા 7 2 ડોટ B2 -3p ભાગ્યા 7 1 -5 બરાબર 0। B1.B2 મૂકી દીધા, આ B1 આ B2 ડોટ કરીએ, ઓછા ઓછા વત્તા 9p ભાગ્યા 7 2p ભાગ્યા 7 2 ગુણ્યા ઓછા 5 ઓછા 10 0
7 લસા 9p 2p ઓછા 70 0 11p 70 તો p 70 ભાગ્યા 11 આ p શોધો આવી ગયો જવાબ બોલો ખ્યાલ આવે છે 12મો દાખલો હતો થઈ ગયું આમ તો સાચો જ હશે છતાં ક્યાંય સાદુરૂપમાં ભૂલ હોય તો સુધાર લેજો બરાબર છે કરી દો તૈયાર ઓકે જુઓ આ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો છે MCQ જ છે એટલે રકમ લખી રાખી તેથી આપેલ રેખાઓને સમાંતર સદિશો તો પહેલી રેખાની દિશાનો સદિશ એટલે એને સમાંતર સદિશ આ B1 3i 2j 6k અને B2 આ બીજી રેખાની સમાંતર એટલે એની દિશાનો સદિશ i 2j 2k થશે હવે બે રેખા વચ્ચેના ખૂણાનું સૂત્ર યાદ કરો cos થીટા બે રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા માનાંક b1 ડોટ b2 અપન માન b1 માન b2 તો આ મેળવી લો b1 ડોટ b2 આ બેનો ડોટ 3 વત્તા 4 વત્તા 12 સીધો ડોટ કરી દીધો 3 2 દુ 4 6 દુ 12 આઈ જે કેનો સ્ક્વેર થાય એટલે 1 થઈ જાય નીકળી જાય ટૂંકમાં 12 ને 4 16 ને 3 19 માન b1 માનાંકનું તો સૂત્ર યાદ છે ને √x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર 9 4 36 49 7 વર્ગમૂળ માન b2 આનું વર્ગ 1 4 4 9નું વર્ગમૂળ 3 ઓકે રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો સૂત્ર cos થીટા માનાંક b1 ડોટ b2 અપન માન b1 માન b2 થશે માનાંક 19 7 ગુણ્યા 3 19 ભાગ્યા 21 તો થીટા કોસ ઇનવર્સ 19 ભાગ્યા 21 આ રેખા વચ્ચેનો ખૂણો થઈ ગયો આમ તો MCQનો પ્રશ્ન છે એટલે પછી તમારે જેટલું સીધું સાદરૂપ આવડે એટલું કરવાનું બરાબર છે એટલા દાખલો પછી રાખ્યો પેલા લંબવાળા લઈ લીધા 12મો દાખલો 13મો એવો સહેલો છે તમારે ગણ દેવાનો જોઈ લ્યો જુઓ 11મો આ બે રેખા વચ્ચેનો ખૂણો શોધો 10માં શું હતું સદિશ સમીકરણ હતું આમાં કાર્તેજીય છે એટલું જ છે બાકી રીત તો સૂત્ર એનું એ જ છે તો જુઓ આ રેખાઓને સમાંતર સદિશ એટલે રેખાઓની દિશાના સદિશ એમ બી લખી શકાય લખવાની એક બીજી પદ્ધતિ બતાવું છું આઈ જે કે વગર રેખાની દિશા એટલે તો આ છેદ જ થાય ને આઈ જે કે વગર લખીએ એટલે આ b1 b2 થઈ ગયા આ b1 આ b2 તેથી સૂત્ર તો આપણને યાદ છે b1 ડોટ b2 -2 -2 8.40 -12 સીધું લખી દીધું MCQની રીતે જેટલું જાય એટલું જવા દે 40 - 14 26 ઓકે માનાંક b1 4 25 9 29 9 38 માનાંક b2 1 64 16 1 64 16
5 ને 6 11, 6 ને 1 7 ને 8 81, તો વર્ગમૂળ 9. ઓકે. રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો સૂત્ર cos થીટા b1 ડોટ b2 નો માન ભાગ્યા માન b1 માન b2. આ 26. આ થશે 38 અને આ થશે 9. અત્યારે દુવામાં છે તો ઉડે નહીં. તો થીટા બરાબર કોસ ઇન્વર્સ 26 9 વર્ગમૂળ 38. આ થઈ ગયો જવાબ. દાખલા નંબર 10માં બીજો અને 11માં બીજો એ તમારે કરી દેવાના. એક મેં સદિશની સમીકરણમાંથી લઈ લીધું, એક કાર્તેજ્ય સમીકરણમાંથી. 2 સ્વરૂપ આવી ગયા. પછી આ તો સહેલું જ છે, આગળ 10મા પ્રકરણમાં આવેલું જ છે. હવે જો આજે તમારે સ્વાધ્યાય 11.2 1 થી 13, ઓકે, અને ઉદાહરણ 6 થી 10. ઉદાહરણમાં 6 થી 10 આટલું કરી દેવાનું. આમાંથી કોક દાખલો ક્યારેક 2 માર્કમાં પૂછાઈ જાય, પણ મોસ્ટ ઓફ મારી દ્રષ્ટિએ બધું MCQ જ હતું આજે જેટલું મેં ચલાવ્યું એટલું. હા, ઘણીવાર પૂછાઈ જાય છે ભાઈ, એવું નહીં. તો આપણે રીત સહિત મેં લખ્યું એ પ્રમાણે બધું લખવાનું. ને MCQ હોય તો જેટલું કટ થાય એટલું કટ કરી દેવાનું. રફકામ જેટલું જરૂર લાગે એટલું કરવાનું. જ્યાં પૂછાય એ પ્રમાણે લખવાનું છે. બધું સહેલું છે. અને આટલા દાખલા ગણશો એટલે સૂત્રો પાછા સરસ તૈયાર થઈ જાય. કંઈક ભૂલ થતી હોય સૂત્રમાં તો એ બી ખ્યાલ આવી જશે. સૂત્રનો ઉપયોગ આવી ગયો. બરાબર છે. હવે જે છે એ પહેલાં 2 અને 3 માર્કના દાખલા શરૂ થાય. તો એ હવે હું નવા લેક્ચરથી શરૂ કરું છું. આમાં આગળ 14મા દાખલાથી એ છે. બરાબર છે. તો આપણે હવે આગળ નવા લેક્ચરમાં જોઈશું. આટલું સરસ આજ કરી દેવાનું. જો આટલું આપણે આજ ચલાવી દીધું. બરાબર છે. મળીએ નવા લેક્ચરમાં. કરી દેશો ને સરસ તૈયાર? કરો તૈયાર.